ગુજરાતનો આવાજ। જૂનાગઢના ભેસાણમાં થયેલ હત્યાને પગલે પૂર્વ ધારાસભ્ય અને દેવી પૂજકો સાથે રહી નાથબાવા લોકોને બિન અધિકૃત ઝૂંપડપટ્ટી દૂર કરવા મામલતદારને આપ્યું આવેદનપત્ર। જૂનાગઢના ભેસાણના પરબ રોડ પર આવેલ ખોડિયાર નગર 100 ચોરસ વાર વિસ્તારમાં રહેતા નાથબાવા જાતિના લોકો બિન અધિકૃત રીતે ઝૂંપડાઓ બાંધી અને તમામ પ્રકારની ગેરપ્રવૃત્તિઓ કરતા હોય, જેમાં દારૂ, જુગાર, મારામારી, ધમકીઓ વગેરેનો પ્રવૃત્તિઓ કરે છે અને ગરીબ લોકો હેરાન પરેશાન કરતા હોય, જેને લઈને 2 દિવસ પહેલા પ્રેમ પ્રકરણમાં એક દેવી પૂજક આધેડની હત્યા પણ કરી નાખવામાં આવી, જેની તપાસ પોલીસ કરી રહી છે, જેમાં શંકાના આધારે અમુકને પકડી લેવાયા છે અને અમુક બાકી હોય તો આ લોકો આવી ગેરપ્રવૃત્તિ સાથે જોડાયેલ છે, જેમાં ભેસાણમાં દારૂ, જુગાર, મારામારી જેવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેને લઈને દેવી પૂજકોનું અને આજુબાજુમાં રહેતા અન્ય જ્ઞાતિના લોકોનું રહેવું મુશ્કેલરૂપ બની ગયું છે। હું ભૂપેન્દ્ર ભાયાણી, વિસાવદર ભેસાણ પૂર્વ ધારાસભ્ય। મારા ગામની અંદર અમુક લુખા તત્વો કે જે તત્વો દારૂનું વેચાણ કરવું, મટન મરઘીના વેચાણ કરવા, અસામાજિક પ્રવૃત્તિઓ કરવી, લુખાગીરી કરવી, દીકરીઓને ફોસલાવી ભોળવી અને એમની સાથે સંબંધો બનાવવા, એમને ભગાડી જાવી, આવી પ્રવૃત્તિઓ બહારથી આવી ઝૂંપડામાં રહી અને બિનઅધિકૃત રીતે મારા ગામની અંદર વસવાટ કરી રહ્યા છે। એવા લોકોમાંથી એક છોકરો કે જે એક દીકરીને ભગાડી ગયેલ હતો, પરિણીત હતો, એને પત્ની છે, એને પુત્રો છે, છતાં પણ કુંવારી દીકરીને ભગાડી ગયેલ હતો। ભગાડી ગયા પછી એમના પરિવાર ઉપર હુમલો કર્યો, પથ્થરમારો કર્યો અને એક આધેડ વયોવૃદ્ધ વડીલની હત્યા કરવામાં આવી છે। આ હત્યાને હું સખત શબ્દોમાં વખોડું છું અને આવી પ્રવૃત્તિ મારા ગામમાં કે મારા તાલુકામાં બિલકુલ સાખી લેવામાં નહીં આવે। આજે બિનઅધિકૃત રીતે ઝૂંપડા વાળીને રહે છે, એના ઝૂંપડા તાત્કાલિક અસરથી આવતા 48 કલાકમાં દૂર કરવા માટે મામલતદારશ્રી, પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી, ટીડીઓશ્રી અને સ્થાનિક ગ્રામ પંચાયત અને સ્થાનિક આગેવાનો બધા સાથે મળી સંકલન કરી અને આ બિનઅધિકૃત રીતે રહી અને જે લુખાગીરી કરે છે એવા તત્વોને ખદેડવાની રણનીતિ આજે તૈયાર કરી અને 2 દિવસમાં એમને અહીંથી ખદેડવામાં આવશે। આવી પ્રવૃત્તિ બિલકુલ મારા વિસ્તારમાં સાખી લેવામાં નહીં આવે। પરિવારજનોનું કહેવાનું છે? પરિવારજનોની એને પણ અમે સાંત્વના પાઠવી છે અને ગામની અંદર કોઈ ઉપર આવો અન્યાય ન થાય, આવો અત્યાચાર ન થાય અને ફરીવાર આવી ઘટના ન બને, કોઈને સહન ન કરવું પડે, કોઈ આવી પ્રવૃત્તિનો ભોગ ન બને, એટલા માટે જ આ લુખ્ખા તત્વોને અહીંથી ખદેડવાના છે। ત્યારે તમામ લોકો ખોડિયાર નગરમાં રહેતા લોકો ભેસાણ વિસાવદરના પૂર્વ ધારાસભ્યની રજૂઆત કરતા લોકો સાથે રહીને મામલતદારને આવેદનપત્ર આપ્યું અને તાલુકા વિકાસ અધિકારીને ભેસાણ પોલીસને લેખિત રજૂઆત કરાઈ કે આવા લુખ્ખા તત્વો આ એરિયામાંથી દૂર કરી ઝૂંપડપટ્ટી દૂર કરવામાં આવે અને હત્યારા લોકોને પકડી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। જૂનાગઢ ભેસાણથી કાસમ હોથીનો રિપોર્ટ।